નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ડભોઈ તાલુકાથી। સમગ્ર ગુજરાતમાં આજ રોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ડભોઈ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી જ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે યોજનાઓની વિસ્તૃત માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી। સાથે જ ખેડૂતો દર વર્ષે ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા રકમ આપવામાં આવે છે। ઉપરાંત સરકારી યોજનાઓ અંતર્ગત ખેડૂતોને ખેતીની આધુનિક સાધનો આપવામાં આવે છે, જે યોજનાઓનો લાભ લઈ ઘણા અલગ અલગ પ્રકારે ખેડૂતોને લાભ મળે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। સાથે સાથે નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પણ સમજ આપવામાં આવી હતી અને ખેડૂતો સરકારી લાભ તેમજ સાધનોની સહાય મેળવી પોતાની આવક બમણી કરે તે અંગે પણ માર્ગદર્શન આપવાના હેતુસર આ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, મામલતદાર PR સંઘાળા, પાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ, નાયબ પશુપાલન નિયામક વડોદરાના ડૉક્ટર ધવલ માંડવિયા, મદદનીશ ખેતી નિયામક MH ચૌધરી, વેટરનરી ઓફિસર નીરવ પટેલ, વિસ્તરણ અધિકારી શ્રીમતી MD રાઠવા, મીનાક્ષીબેન સહિત તમામ ખેતીવાડી ગ્રામ સેવકો અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે ડભોઈ તાલુકાના ખેડૂતોનો આજે રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। ડભોઈ નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખેતી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો માટે અનેક યોજનાઓનો અમલ કરાવ્યો છે। એ યોજનાઓનો લાભ કેવી રીતે ખેડૂતો મેળવી શકે, સાથે સાથે જ ખેડૂતોને જે સહાય કરવામાં આવે છે, દર વર્ષે 6,000 રૂપિયા 2,000ના હપ્તા સીધા એમના બેંક એકાઉન્ટમાં જાય છે। ખેડૂતોને ખેતી માટે જે સાધનોની સહાય સરકાર મારફત આપવામાં આવે છે,